તો કેમ છે વિદ્યાર્થી મિત્રો? બાયોલોજી દર્પણમાં આપનું ફરીવાર સ્વાગત છે. અત્યાર સુધી આપણે પ્રજનન વિશે ભણ્યા કે સજીવોનું પ્રજનન, કે પોતાની આગવી પેઢી, જે આગળની જે પેઢી બનાવવા માટે એ સજીવ નવા પ્રાણીઓનું સર્જન કરશે તો એને આપણે પ્રજનન તરીકે ઓળખીએ છીએ, કે જે પોતાના લક્ષણો એની આગળની પેઢીમાં એ આપે. જેમાં લિંગી પ્રજનન, અલિંગી પ્રજનન વિશે ભણ્યા હતા. અલિંગી પ્રજનન, એના ભાગો, એની ચર્ચાઓ કરી હતી. ત્યારબાદ લિંગી પ્રજનન, કે એમાં નરજન્યુ અને માદાજન્યુ એ બંનેના સંયુગ્મન દ્વારા એ નવી સંતતિ એ ઉત્પન્ન થાય છે. વનસ્પતિમાં પણ નરજન્યુ અને માદાજન્યુ એ સ્ત્રીકેસર અને પુંકેસર તરીકે ઓળખાતા અંગમાં થાય છે. ત્યારબાદ એમાં ફલનની ઘટનાઓ આપણે જોઈ હતી, કે પૂર્વફલન, ફલન અને પશ્વફલન. જેમાં પૂર્વફલનમાં ભ્રૂણજનન અને ભ્રૂણજનન નહીં પરંતુ જન્યુજનન અને બીજું શું હતું? જન્યુઓનું વહન. ત્યાર પછી બંને જન્યુઓના એ ફલન થતા હતા. ફલન થઈ ગયા પછી પશ્વફલનની ઘટના, કે જેમાં યુગ્મનજ અને ભ્રૂણજનન એ આવતા હતા. એની રચના, એની કાર્યપ્રણાલી એ બધું આપણે જોયું. નરજન્યુ અને માદાજન્યુ એના આકાર, એની રચના અને એના કાર્યની દૃષ્ટિએ કઈ રીતે અલગ પડે છે, તો એની પણ આપણે થોડા ઘણા અંશે અથવા તો એના વિશે આપણે ભણી ગયા. હવે એની પછીનું જે ચેપ્ટર છે, કે ચેપ્ટર નંબર 2, સપુષ્પી વનસ્પતિઓમાં લિંગી પ્રજનન. બરોબર? એની પછીનું જે ચેપ્ટર છે એ માનવીઓમાં પ્રજનન છે, એ આપણે નેક્સ્ટ ચેપ્ટર ભણશું. પણ સપુષ્પી વનસ્પતિઓમાં લિંગી પ્રજનન એ કઈ રીતે થાય, એ કેના દ્વારા થાય અને એની માટે કઈ પદ્ધતિ એ પોતે અપનાવે છે, તો એ બધી રચના આપણે આ ચેપ્ટરમાં શીખવાની છે. કારણ એનું એક જ છે કે તમને લોકોને ખબર છે કે એક પુષ્પ હોય તો પુષ્પ છે એ વનસ્પતિનું પ્રજનન અંગ તરીકે ઓળખાય છે. એ તમને લોકોને ખ્યાલ છે. તો એમાં પ્રજનન અંગ અને બીજા જે કાર્યો જે છે એ કઈ રીતે એમાં એના જે ભાગો છે, તો એ ભાગો વિશે આપણે ભણવાનું છે. તમને ખબર છે કે બધી સપુષ્પી વનસ્પતિ લિંગી પ્રજનન કરે, અને લિંગી પ્રજનન કરવા માટે પુષ્પ બનવું ખૂબ જ જરૂરી છે. પુષ્પને ઉત્પન્ન થવું પણ જરૂરી છે. અને ઘણા સમયથી, વર્ષો પહેલાં મનુષ્ય હતા, તો મનુષ્યને પણ પુષ્પ સાથે ઘણો સંબંધ, આંતર સંબંધ રહેલો છે, કે એ એમના માનીતા ભગવાન અથવા તો એમને ચડાવે અથવા તો એનો પોતે ખોરાક તરીકે ઉપયોગ કરે. ત્યારબાદ સુશોભનની વસ્તુઓમાં, સાંસ્કૃતિક, સામાજિક અને ધાર્મિક, સૌંદર્યલક્ષી એ બધામાં એનો થોડા ઘણા અંશે એ ઉપયોગ કરતા. તો એક પુષ્પ સાથે એક આંતર સંબંધ દર્શાવેલો હતો. પછી તમને લોકોને ખબર છે કે પુષ્પના જે ચક્રો જે છે, દલ ચક્ર, વજ્ર ચક્ર, પુંકેસર ચક્ર અને સ્ત્રીકેસર ચક્ર, એની વિવિધતાઓને લીધે એ અમુક લાગણીઓને માન આપતા હતા, કે લાગણીઓ એ પોતે દર્શાવતા હતા. જેમ કે પ્રેમ, હેત, વ્યથા અથવા તો દુઃખ, એ બધા સાથે, માનવીઓ સાથે એ કનેક્ટેડ પુષ્પ રહેલા છે. તો હવે એ ખાલી દેખાવ માટે પુષ્પ નથી, એના એક કાર્ય પદ્ધતિ પણ એની એક અલગ છે. મોટા ભાગે આવૃત અને અનાવૃત બીજધારી વનસ્પતિ જે છે એ બધી સપુષ્પી વનસ્પતિ છે, અને સપુષ્પી વનસ્પતિ એ પ્રજનન માટે યોગ્ય ગણાય છે. તો તમને અહીંયા એના લાક્ષણિક પુષ્પના પ્રકારો જોવા મળે છે. તમે ધોરણ 11 ચેપ્ટર નંબર 5 એ તમે ભણી ગયા છો. બરાબર? ભણી ગયા છો તો એના વિશે પણ તમને આવડતું હશે, એના વિશે ખ્યાલ હશે કે પુષ્પના ભાગો
તો કેવા પુષ્પ? તો કે વનસ્પતિનો જે અગ્રભાગ છે એ અમુક જગ્યાએ એ પોતે વર્ધન એટલે કે વધે નહીં અને ત્યાંથી એ પોતે પુષ્પની રચના કરે છે. તો પુષ્પમાં સૌ પ્રથમ આવશે પુષ્પદંડ, બરોબર, કે જે પુષ્પને પકડી રાખવાનું કામ કરે. બીજું છે એ પુષ્પાસન, કે જે પુષ્પને એક આસન જેવી રચના કરે, એને બેસવા માટે જગ્યા આપે અથવા તો એમાં સરસ રીતે એ ગોઠવાઈ જાય. એની પછીની જે રચના છે એ એની બંને બાજુ એ વજ્રપત્ર છે. તો તમે ધોરણ 11માં ભણી ગયા છો કે વજ્રપત્રનું કાર્ય શું? તો વજ્રપત્રનું કાર્ય એ છે કે જ્યારે પુષ્પ કલિકા અવસ્થામાં હોય તો કલિકા અવસ્થામાં એને બંને બાજુથી એ રક્ષણ આપવાનું કામ કોણ કરશે? તો કે આ જે છે એ વજ્રપત્ર. પછી તો કે એની ઉપર આવશે દલપત્ર, એટલે કે દલપત્રોનું ભેગા મળી એ દલચક્ર બનાવે. હવે દલપત્રનું કાર્ય શું? તો જે દલપત્ર જે છે એ દલપત્ર રંગબેરંગી હોય, એમાં આકાર, રંગ, સુગંધ એમાં ફેરફાર જોવા મળે. તો એને કારણે એ કીટકોને અથવા તો પ્રાણીઓને, સૂક્ષ્મજીવોને એ બધાને આકર્ષે છે અને આકર્ષણ મેળવી અને એ પોતે એની પરાગનયનની જે ક્રિયા છે એ સંપૂર્ણપણે એ કરે છે, યુઝ કરે છે, બરાબર. તો તમને વાત કરું કે વજ્રપત્ર અને દલપત્ર એ સ્ત્રીકેસર અને પુંકેસર જે હોય, બરાબર, તો એને રક્ષણ આપવાનું કામ કરે, બરાબર. હવે પછી જે વાત છે એ પુંકેસરની છે. કઈ? તો કે કોઈ પણ એક આપણે પુંકેસર લઈ લઈએ, જેમ કે આ પુંકેસર આપણે લઈએ, બરાબર. તો એ પુંકેસરની જે રચના જે તમને જોવા મળે એમાં 3 ભાગ જોવા મળે. પેલું તો કે પુંકેસર તંતુ જ્યાં જોડાયેલું હોય આ જગ્યાએ એને યોજી કહેવામાં આવે. નામ યાદ રાખજો, યોજી તરીકે ઓળખવામાં આવે. ત્યાર પછી આ જે તાતણા જેવી રચના છે એને પુંકેસર તંતુ તરીકે ઓળખવામાં આવે. પુંકેસર તંતુ. અને આ જે મોટા એક કોથળી જેવી રચના છે, થેલી જેવી રચના તમને જોવા મળે છે, તો એને આપણે શું કહેશું? પરાગ આશય, કે જ્યાં પરાગરજને આશય એટલે કે રહેવા માટે સ્થાન બને છે. અને પોતે પરાગાશય જે છે, જો અહીંયા તમને પરાગાશય આપ્યું છે, તો પરાગાશય એ પોતે કોષને, જે પરાગરજને એ જાળવવા, એ બનાવવા માટે મદદરૂપ થાય છે. તો પરાગરજના 3 ભાગ આપણે પુંકેસરના જોયા: યોજી, પુંકેસર તંતુ અને પરાગ આશય. હવે તો કે સ્ત્રીકેસર વિશે આપણે ભણવાનું છે. તો સ્ત્રીકેસર ચક્રમાં 3 ભાગ છે. એના સૌથી ઉપર આવેલું એ છે પરાગ આસન, કે જ્યાં બધી પરાગરજ એ ચોંટીને બેસે છે. પરાગાસન પછી જે લાંબી નલિકા જેવી રચના દેખાય છે એને આપણે પરાગ વાહિની કહીએ છીએ. કે પરાગ વાહિની ત્યાંથી પરાગરજને લઈ પરાગવાહિની એ નીચે ઉતરશે અને નરજન્યુઓને એ ક્યાં છૂટા પડશે? તો કે અહીંયા આવીને, અહીંયા જે 2 બીજ તમને દેખાય છે, તો એ બંને બીજમાં આ રચના જોવા મળે, જેને આપણે શું કહેશું? અંડક. કે અંડકની સાથે એ જે પુંકેસર ચક્રમાંથી જે નરજન્યુ જે છે એ અંડકને ફલિત કરશે. ફલિત કરે એટલે પુષ્પનો વધારાનો ભાગ એ પોતે ખરી જાય અને ખરી ગયા બાદ એ પોતે નવા એક બીજમાં અથવા તો ફળમાં પરિણમે છે. તો મિત્રો, આ એક સપુષ્પી વનસ્પતિના લાક્ષણિક પુષ્પનો એક ઊભો છેદ હતો. તો એના વિશે આપણે ભણ્યા, બરાબર. હવે આપણે જે જોવાનું છે એ પુષ્પનું વિજ્ઞાન, કે જે આજે આપણે બોટની જે કહીએ, વનસ્પતિ શાસ્ત્ર. તો વનસ્પતિ શાસ્ત્રમાં એક પુષ્પ વિશે એક આખો એનો વિદ્યા છે, એટલે કે ટૂંકમાં એનું આખું વિજ્ઞાન છે. તો જો એ ભણવું હોય તો એનું નામ છે ફ્લોરિકલ્ચર. ફ્લાવર્સ વિશે નોલેજ મેળવવું, ફ્લાવર્સ વિશે આપણે થોડીક રિસર્ચ કરવી, તો એને આપણે શું કહેશું? ફ્લોરિકલ્ચર. ઉગાડવા, જેમ કે
આર્થિક ઉપાર્જન એટલે કે ગુલાબ, મોગરો જે છે અથવા તો બીજા અલગ અલગ પ્રકારના સુશોભનવાળા એ પુષ્પો ઉગાડવામાં આવે. તો એ બધા જે છે એ પોતાના આર્થિક ઉપાર્જન એટલે કે પૈસા મેળવવા માટે થાય છે. ગ્રીન હાઉસમાં પોતે ફૂલો ઉગાડે છે અને આ રીતે પોતે પ્રજનન દ્વારા એ નવા સજીવો, નવી વનસ્પતિ એ ઉગાડવા માટે સક્ષમ બને છે. તો ચાલો આપણે શરૂઆત કરીએ. લિંગી પ્રજનનનું મહત્વ. તો એ આપણને ખબર છે કે પુષ્પની સુંદરતા જોઈ આપણે ખૂબ ખુશી અનુભવીએ છીએ. માદક સુગંધ, મોહક રંગ, આકર્ષણ, બધી જ પુષ્પ વિન્યાસ સપુષ્પી વનસ્પતિઓ લિંગી પ્રજનન દર્શાવે. પુષ્પ વિન્યાસ પુષ્પ અને પુષ્પીય ભાગોમાં જોવા મળે. લિંગી પ્રજનનના અંતિમ નિપજ તરીકે ફળ અને બીજમાં પરિણમે અને સર્જન માટે અનુકૂળતાઓ નિશ્ચિત મેળવે. હમણાં આપણે વાત કરી પુષ્પના ધાર્મિક અને સામાજિક મૂલ્યો કે એ સૌંદર્યલક્ષી છે. મનુષ્ય પુષ્પને સાથે ઘનિષ્ઠ સંબંધ છે. પ્રેમ, લાગણી, ખુશી, વ્યથા, શોક એ બધા મહત્ત્વના જે લાગણીઓ છે એને વ્યક્ત કરવા માટે પણ પુષ્પ જરૂરી બને છે. અને પુષ્પ એક જે છે એ સંકુચિત પ્રવાહ છે. આપણે વાત કરી કે જ્યારે પુષ્પીય ભાગ એ આગળ વધતો હોય, માનો કે આ કોઈ પ્રકાંડ છે તો પ્રકાંડમાંથી કોઈ પર્ણ બહાર આવે છે, તો એ જે પર્ણ છે એ બહાર ન આવે અને અહીંયાથી જ એ પોતે અટકી જાય તો એ કેવો થઈ જશે? સંકુચિત. સંકુચિત થશે એટલે એ પોતે ત્યાં આખા એક પુષ્પની રચના કરશે. બરાબર, તમે સમજી ગયા છો કે પુષ્પ કેવો? તો કે સંકુચિત. ત્યાંથી પછી આગળ નવી ડાળી નહીં બને અથવા તો નવા પર્ણો એ પોતે આગળ નહીં વધે, એટલે સંકુચિત પ્રવાહ કીધું છે. જેમાં વજ્ર, દલ, ચક્ર, પુંકેસર, સ્ત્રીકેસર અને ક્રમશઃ પાર્શ્વી અંગો કે જે આપણે દલ, પુષ્પદંડ અને પુષ્પાસનની વાત કરેલી, આ બધા જ પાર્શ્વી અંગો પર્ણના સમમૂલક છે એટલે કે સમાન ગુણધર્મી છે. પુષ્પનું પુષ્પાસન રચનાની દૃષ્ટિએ વાનસ્પતિક ટોચ સાથે સામ્યતા ધરાવે છે. વનસ્પતિની ટોચ એટલે પુષ્પનું આસન, એની જેવી રચના એ પોતે જોવા મળે છે. લાક્ષણિક પુષ્પના ઉપાંગો આપણે જોઈએ. તો કે 4 જૂથ ધરાવે, જે હમણાં આપણે જોઈ ગયા. જેમાંથી 2 જૂથ છે એ વંધ્ય હોય અને અંદરના 2 જૂથ જે જોવા મળે એ કેવા છે? એ ફળદ્રુપ રીતે જોવા મળે છે. તો એ જે ઉપાંગો છે એ વંધ્ય ઉપાંગો એ વજ્રપત્રો ભેગા મળી અને દલપુંજ બનાવે. જો વંધ્ય ઉપાંગો એટલે કે આપણે દલચક્ર અને વજ્રચક્ર એ બંને સહાયક ચક્રો છે કે જે પ્રજનનની જે ક્રિયા છે, પરાગનયનની જે ક્રિયા છે એ બનવા માટે એ શું કરે? સહાય કરે. પરંતુ એ પોતે પ્રજનનમાં ભાગ નહીં ભજવે, એટલે કેવા છે? વંધ્ય ઉપાંગો. વજ્રપત્રો અને દલપત્રો ભેગા મળી દલપુંજની રચના કરે છે. તો કે ફળદ્રુપ ઉપાંગો ક્યાં? તો ફળદ્રુપ એટલે કે જે નવા ફલન માટે ઉપયોગી હોય. તો 2 પ્રકારના છે. જે પુંકેસરો એ લઘુ બીજાણુ પર્ણો ભેગા મળી પુંકેસર ચક્ર બનાવે અને સ્ત્રીકેસર ચક્રો એટલે કે મહાબીજાણુ પર્ણો એ બંને ભેગા મળી એક સ્ત્રીકેસરની રચના કરે છે. તો પુંકેસર અને સ્ત્રીકેસર, તો તમે જાણી શકો કે પુંકેસર છે એ નાના તત્વો, એ નાના જન્યુઓ માટે બનેલો છે અને એ પોતે હલનચલન પણ કરી શકે છે. બરોબર. કેટલાક સ્થાનિક જે નામ છે એના વૈજ્ઞાનિક નામ પણ આપેલા છે. ચંપો છે એનું નામ પ્લ્યુમેરિયા આલ્બા છે. ગુલાબ છે તો કે રોઝા ઇન્ડિકા. કમળ છે તો નેલમ્બો ન્યુસિફેરા. બરોબર, તો એ બધા નામ છે. હવે આપણે જે જોવાનું છે એ આ છે કે પુંકેસર
એના 3 ભાગ છે જે હમણાં આપણે આકૃતિ સાથે જ જોઈ ગયા કે તંદુરસ્ત 3 ભાગ છે, પાતળું અંગ છે, સ્પષ્ટ 3 ભાગ છે. નિકટનો જે વંધ્ય ભાગ પુંકેસરમાં એક વંધ્ય ભાગ છે, જે વચ્ચેનો જે છે એ તંતુ છે. ઉપરની સાઈડ જે આવેલો છે કોથળી જેવી રચના છે એને આપણે પરાગ આશય કહીએ છીએ, પરાગને રહેવાની જગ્યા. પરાગાશય અને તંતુને જોડતી જે રચના છે એને આપણે શું કહેશું? યોજી તરીકે ઓળખશું. સ્ત્રી કેસર એ પણ 3 ભાગ ધરાવે, જેમાં અંડક ધરાવતા ભાગને આપણે શું કહેશું? બીજાશય અથવા તો અંડાશય. ટૂંકમાં બીજને આશય એટલે કે રહેઠાણ આપવાની જગ્યા એટલે બીજાશય. અને પરાગરજ ગ્રહણ કરતા દૂરસ્થ ભાગને જ્યાંથી પરાગરજ ચોંટશે એ એડ થશે એ ક્યાં? તો કે પરાગાસન. અને બીજાશય અને પરાગાસન વચ્ચે જે વંધ્ય પ્રદેશ આવેલો એમાં પણ એક વંધ્ય પ્રદેશ છે, તો એને આપણે શું કહેશું? પરાગ વાહિની. બરાબર. હવે આમાં આપણે પૂર્વફલન રચનાઓ અને ઘટનાઓ વિશે ભણવાનું છે કે પ્રી ફર્ટિલાઇઝેશન એ કઈ રીતે અને શું પહેલાં જે નર અને માદાના જે સંયુગ્મન થાય એ સંયુગ્મન પહેલાંની જે ફલન થાય એની પહેલાંની જે ઘટના છે એ કઈ રીતે જોવા મળે અને એ બને છે કઈ રીતે, તો એના વિશે આપણે હવે જોવાનું છે. પુષ્પીય પ્રવર્ધોમાં વિભેદન અને ત્યારબાદ તેનો વિકાસ પુષ્પના થવા માટે અમુક અંતઃસ્ત્રાવીય અને રચનાકીય ફેરફારો થાય છે. તમે અંતઃસ્ત્રાવ પુષ્પના જોયા હોય તો આગળ વધવા માટે અને વૃદ્ધિ માટે વૃદ્ધિ અંતઃસ્ત્રાવ ક્યાં? તો કે ઓક્ઝિન અને જિબ્રેલિન. બરાબર. તો આ બધા અંતઃસ્ત્રાવીય જે છે એ રચનાકીય ફેરફારો થાય. પુષ્પમાં પુંકેસર ચક્ર એટલે કે નર પ્રજનન અંગ અને સ્ત્રી કેસર ચક્ર એટલે માદા પ્રજનન અંગ વિભેદન અને વિકાસ પામે. પુષ્પ પણ પુખ્ત વયે પહોંચે છે પછી જે પોતે પ્રજનન માટે સક્ષમ બને છે. સૌપ્રથમ પુષ્પ કલિકા ધરાવતો પુષ્પ વિન્યાસ સર્જાય. પુષ્પોને ગોઠવવા માટે એની ગોઠવણીને આપણે પુષ્પ વિન્યાસ કહીએ. અને ત્યાં એ પુષ્પ વિન્યાસમાં અલગ અલગ પ્રકારની પુષ્પીય જે કલિકાઓ છે એ નિર્માણ પામે છે અને એના પછી એના ઉપર પુષ્પોનું સર્જન થાય છે, નવા પુષ્પો બને છે. પુષ્પમાં નર અને માદા પ્રજનન અંગો વિભેદન પામે કે પુંકેસર અને સ્ત્રી કેસર એ બંને વિકાસ પામે છે. પુંકેસર ધરાવતું પુંકેસર ચક્ર એ નર પ્રજનન અંગ બને છે અને સ્ત્રી કેસર એ માદા પ્રજનન અંગનું પ્રતિનિધિત્વ કરે, એ પોતે બને છે. જુદી જુદી જાતિઓમાં પુંકેસરની સંખ્યા અને લંબાઈમાં વિવિધતા હોય, કારણ તો કે બધા પુષ્પો એક સરખા નથી હોતા. દરેક પુષ્પમાં એની પુંકેસરની સંખ્યા એની જે લંબાઈ જે છે એ કેવી જોવા મળે? તો કે એમાં વિવિધતા જોવા મળશે. ને બીજી વાત એ છે કે તમને ખબર હોય તો પુંકેસર જે છે એ સ્ત્રી કેસરના બીજાશયની સાપેક્ષે એ ઘણા વધારે જોવા મળે. એટલે કે અંડક એક જ હોય અથવા તો 2 જોવા મળે, તો જ્યારે પરાગરજ છે એ ઘણી બધી માત્રામાં જોવા મળશે. તો ઘણી બધી માત્રામાં શા માટે? કારણ તો કે 1 કે 2 એને વહન કરીને ક્યાં જવાનું છે? અંડાશય સુધી પહોંચવાનું છે. તો એમાં ઘણા વિઘ્નો આવે, એને પહોંચવામાં અમુક નિષ્ફળ જાય. તો ઘણા બધા જો પરાગરજ હોય, નરજન્યુઓ હોય, તો એમાંથી થોડા પ્રમાણમાં જ એ પોતે અંડક સુધી પહોંચે છે. તો એ પહોંચવા માટે એની સંખ્યા કેવી? તો કે વધારે રાખવી જરૂરી બને છે, જે તમારે સમજવું અનિવાર્ય હતું. લાક્ષણિક પુષ્પ વિશે જણાવો કે ભાઈ લાક્ષણિક પુષ્પની આકૃતિ સાથે આપણે આ આખી રચના જોવાની છે. તો લાક્ષણિક પુંકેસર, હવે આપણે પુંકેસર વિશેની જ વાત કરવાની છે.
તો પુંકેસરના બે ભાગો છે, લાંબા પાતળા દંડને તંતુ કહેવાય ને અગ્રીય ભાગ જે છે એ દ્વિખંડીય હોય છે. કેટલા હોય છે? બે ખંડવાળા, બે ભાગના. તો એને આપણે શું કહેશું? પરાગ આશય. પરાગ આશય કહેવા તો કે આ રીતની રચના તમને જોવા મળે છે. આ રીતની પરાગાશય જેવી રચના જોવા મળે અને પરાગાશયમાં અંદર નાના નાના કોથળી જેવી રચનાઓ જોવા મળશે. બરાબર, હમણાં આપણે આકૃતિ જોઈએ એટલે તમને મગજમાં આવે કે અગ્રીય ભાગ સામાન્ય રીતે દ્વિખંડીય હોય છે, જેને પરાગાશય કહેવાય. તંતુનો નિકટવર્તી છેડો પુષ્પના પુષ્પાસન કે દલપત્ર સાથે જોડાયેલો હોય. તો એ જે છે પુષ્પાસન જે છે એ દલપત્ર સાથે જો જોડાયેલું હોય, અમુક જે છે એ જુદી જુદી જાતિઓમાં પુષ્પોમાં પુંકેસરની સંખ્યા અને લંબાઈમાં વિવિધતા જોવા મળે. હવે આપણે જોવાનું છે સૂક્ષ્મદર્શક યંત્રમાં એનું અવલોકન. 10 પુષ્પોના પુંકેસરને એકત્રિત કરતા તેનું કદ વિશાળ જોવા મળે. કેવું? 10 અલગ અલગ પુષ્પો જો ભેગા કરો અને એના પુંકેસરોને ભેગા કરો તો એનું કદ ઘણા મોટા જથ્થામાં એ આપણને જોવા મળે. સૂક્ષ્મદર્શક યંત્ર વડે પુંકેસરનું અવલોકન કરતા વિવિધ પુષ્પોમાં એનો આકાર અને પરાગાશયના જોડાણ બાબતેની સ્પષ્ટતા છે. જુઓ, તમને અહીંયા દેખાય છે. જેમાં તમને આકૃતિવાળી જે રચના જોવા મળે છે, તો એમાં પહેલું જે છે આપણે આ તંતુ જેવી રચના, એને પુંકેસર તંતુ અથવા તો દંડ તરીકે ઓળખાય. અને આ જે છે એ પરાગાશય છે. પરાગાશયને અહીંયા ઉપરથી કટ મારો અને ઝૂમ કરો તો તમને આ રીતની રચના તમને જોવા મળે, જેમાં નાના નાના પરાગરજ આકૃતિમાં દેખાય. અહીંયા જે તમને તિરાડ દેખાય છે એ તિરાડ સ્ફોટન રેખા છે. અને આજે તમને નાના નાના કાણા જેવી રચના આ 4 દેખાય છે એને પરાગ કોટર તરીકે ઓળખાય છે. તો તમને મસ્તીની 3D આકૃતિ દેખાડી છે, ત્રિપરિમાણીય. તો હવે તમે પરાગરજ અને પરાગ આશય એના વિશે તમે અભ્યાસ કરી ચૂક્યા છો. બરોબર. હવે ત્યાર પછી જે આપણે જોવાનું છે એ છે લાક્ષણિક આવૃત બીજધારીમાં પરાગાશય કેવો હોય તો કે દ્વિખંડી હોય. એ આપણને ખબર છે. દરેક ખંડમાં બે કોટરો જોવા મળે. હવે આપણે આકૃતિ સાથે સમજીએ તો તમને દેખાડું કે આ એક ખંડ અને આ જે બન્યો છે બીજો ખંડ, એટલે 2 ભાગ થઈ ગયા છે. 2 ભાગ થઈ જાય એટલે તમને જે જોવા મળશે એના બીજા અંદર કોટર જેવી રચના. કેટલા કોટર? તો કે 4 કોટર જેવી રચના તમને જોવા મળે. એટલે એને આપણે ચતુષ્કોટરીય પરાગાશય કહીએ છીએ. દરેક ખંડમાં તેની લંબાઈ પ્રમાણે આયામધરીય ખાંચ હોવાથી ખંડો એકબીજાથી છૂટા પડે અને જે 4 ખૂણા, ચારે ખૂણાઓ લઘુ બીજાણુ ધાનીથી ભરેલા હોય છે. લઘુ બીજાણુ ધાની એટલે પરાગરજ. બરાબર. પરાગરજને જે જન્મ આપે તેની લઘુ બીજાણુમાં એનું પરાગ જનન જન્યુનું નરજન્યુઓનું જનન થાય છે. લઘુ બીજાણુ ધાની વિકાસ પામી પરાગ કોથળીમાં પરિણમે. લઘુ બીજાણુ જે ધાની છે નાની નાની હોય એ પછી એ પોતે પરાગ કોથળી એટલે કે જે આપણે કોટર તરીકે ઓળખ્યા છીએ એ કોટરની રચના થાય. પરાગ કોથળી પરાગ રજોથી ભરેલી હોય. આખી એક પાઇપ જેવી અંદર રચના જોવા મળે અને જ્યારે એનું સ્ફોટન થાય તો ત્યારે એમાંથી બહાર છૂટી નીકળી જાય છે. જુઓ, આ છે 4 અલગ અલગ દિવાલના સ્તરોથી આવૃત હોય પરાગાશય. આ તમને પરાગાશયને આપણે લઘુ બીજાણુ ધાની પણ કહેવાય. બાહ્ય સપાટી ગોળાકાર જોવા મળે. જો તમને દેખાય છે 4 અલગ અલગ ભાગ છે, 1 2 3 અને 4, જેમાં સામાન્યતઃ 4 દિવાલવાળું સ્તર હોય. કેટલી દિવાલ જોવા મળે? 4 દિવાલ. એ 4 દિવાલ વિશે હવે આપણે ડિટેલમાં અભ્યાસ કરવાનો છે. એ કઈ દિવાલ? તો કે અધિસ્તર, તંતુમય સ્તર અથવા તો સ્ફોટી સ્તર, મધ્ય સ્તર અને પોષક સ્તર. આ નામ તમારે જો ન યાદ રહે તો તમે લખી લેવાના. 4 નામ તમારે ભણવામાં 1-1 માર્કમાં MCQમાં
આ પ્રશ્નો પૂછાય છે. અધિસ્તર, તંતુમય અથવા સ્ફોટી સ્તર, મધ્યસ્તર અને પોષક સ્તર. તો આ બધી જે રચના છે એને આપણે આકૃતિ સાથે સમજીએ તો તમને અહીંયા આકૃતિ આપી છે. હવે તમારે એમાં ધ્યાન રાખવાનું છે. પછી એની આકૃતિ સાથે આપણે એના કાર્યપ્રણાલી આપણે ભણવાની છે. જુઓ, તમને અહીંયા રચના દેખાય છે. એ રચના કેવી? તો કે એ જે આવી જે સ્પોટનવાળી જે રચના હતી એને આપણે ઝૂમ કરી ઊભો આડો છેદ આપણે લીધો છે. તો આડા છેદમાં એના 4 સ્તર, કે જેમાં સૌથી બહારનું અધિસ્તર, એની પછીનું જે સ્ફોટી સ્તર, પછી તો કે એની પછીનું જે છે એ મધ્ય સ્તર, અને છેલ્લે અંદરનું હોય એ પોષક સ્તર. હજી આપણે કોઈ એટલો ભાગ આપણે ઝૂમ કરીને જોઈએ તો તમને ઝૂમિંગ દેખાય છે કે સૌથી બહારનું જે પડ તમને દેખાય છે એ કયું છે? અધિસ્તર. પછી મધ્યનું જે તમને દેખાય છે એ કયું છે? એ સ્ફોટી સ્તર. સ્ફોટી સ્તર પછી આપણે જોઈએ મધ્ય સ્તર. બરાબર, આ જે તમને દેખાય એ મધ્ય સ્તર છે. અને મધ્ય સ્તરને પાછું ફરીવાર આપણે અંદર ઇન ડિટેલ જોઈએ તો તમને દેખાશે એનું વચ્ચેનું પોષક સ્તર. આ જે છે એ પોષક સ્તર તરીકે ઓળખાય છે. તો મિત્રો, આપણે આને ઝૂમ કરીને જોયું છે, જે તમને દેખાય એવું છે કે આ જે છે એ રચનાને આપણે ઝૂમ કરી તો એમાં 4 સ્તર. હવે એના નામ પ્રમાણેના કાર્ય છે અને એ કાર્ય વિશે આપણે આગળ ભણવાનું છે. પોષક સ્તરની આજુબાજુ જે અંદર નાના નાના ટપકા સ્વરૂપે તમને દેખાય છે કોષ, એ બધા કેવા છે? લઘુ બીજાણુના માતૃકોષ, કે એમાંથી એ નવા એ લઘુ બીજ ઉત્પન્ન થશે અને નરજન્યુ તરીકે પોતે વર્તશે. તો તમને ખ્યાલ આવી ગયો. આ તમે એનો નંબર પણ યાદ રાખી લેજો. કારણ તો કે એ ઘણીવાર નીટની એક્ઝામમાં અથવા તો બોર્ડની એક્ઝામમાં પૂછાય છે. સૌથી બહારનું અધિસ્તર, પછી સ્ફોટી સ્તર, પછી મધ્ય સ્તર, અને ચોથું છે એ છે પોષક સ્તર. તો આ ચારેય તમારે નંબર્સ પ્રમાણે યાદ રાખવાના છે. હવે નામ પ્રમાણેના કાર્ય આપેલા છે કે બહારના 3 સ્તરો કાર્યાત્મક અને રક્ષણાત્મક. એ પરાગાશયનું સ્ફોટન એટલે કે એક વિસ્ફોટ થાય. વિસ્ફોટ મીન્સ કે એ પોતે તૂટે છે, અને તૂટે એટલે એ સ્ફોટન પ્રેરે અને પરાગરજને શું કરશે? હવામાં મુક્ત કરશે, અથવા તો બહાર એ પોતે મુક્ત કરે. સૌથી અંદરની દિવાલનું જે સ્તર છે એ પોષક સ્તર છે, જે આપણે હમણાં પોષક સ્તર વિશે ભણ્યા. એ પોષક સ્તર શું કરે? કે પોષક સ્તરમાં પરાગરજ વિકાસ પામે અને પોષણ મેળવે. કારણ તો કે એને પોષણની ખૂબ જ જરૂરિયાત રહેશે. પોષક સ્તરના કોષો ઘટ કોષરસ અને સામાન્યતઃ 1 કરતાં વધારે કોષ કેન્દ્રો ધરાવે અથવા અંતઃપ્લોઇડી પામે, એટલે કે રંગસૂત્ર અંદરની સાઈડ જ એ પોતે ગુણન થાય, એટલે 1 માંથી 2, 2 માંથી 4 એ પોતે ઇનર પ્લોઇડી, અંતઃપ્લોઇડી તરીકે ઓળખાય. કોષ કેન્દ્ર જે છે 1 કરતાં વધારે હોય અને પોતે એમાં જ પોતે ડુપ્લિકેશન થાય અને જ્યારે જરૂર પડે ત્યારે પોતે બહાર નીકળી જાય છે. પોષક સ્તર ઉત્સેચક અને અંતઃસ્ત્રાવ બંનેના સ્ત્રાવ તથા વિશિષ્ટ પ્રોટીનનો સ્ત્રાવ કરે. જે પોષક સ્તર છે એ ઉત્સેચક અને અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરે અથવા તો અમુક પ્રોટીનનો પણ એ સ્ત્રાવ કરે. જે પરાગરજની કેવી સંગતતા એટલે કે એકલવયતા, એક સરખી જે છે એ નક્કી કરે કે ભાઈ આ જે કોષ બન્યા છે એ પૂરેપૂરા પરિપક્વ છે અથવા તો એ પોતે જરૂરી છે કે નહીં. તો એની ઉપરનું જે છે અધિસ્તર, તો અધિસ્તરના કોષો કેવા હોય? ફેલાયેલા અને ચપટા હોય, કે જે એન્ડોથેસિયમ અને તંતુમય સ્તર તરીકે ઓળખાય. કેવું સ્તર? તંતુમય સ્તર, કે જે પછી એ પોતે સ્ફોટન થાય. જો અહીંયા તમને આકૃતિમાં દેખાડેલું છે, આ જે તમને દેખાય છે, તો અહીંયા આ પેક હતા, બરાબર? એ પેકને બદલે એ અહીંથી છૂટી ગયા.
જો આ જે રચના તમને દેખાય છે એ રચના શું છે? સ્પોટનની રચના છે. અને સ્પોટનની રચના થાય એટલે અંદરના જે કોષો જે કંઈ પણ હતા એ બધા બહાર, જે પરાગરજ છે એ બહાર છૂટીને નીકળી જાય. જો અહીંયાથી આ રીતે, બરાબર. સ્પોટન થશે એટલે સ્પોટન થઈ અને પોતે એમાંથી તૂટી જાય અને એ બહાર નીકળી જાય છે. તો આકૃતિમાં તમે સુવ્યવસ્થિત સ્પોટન પામતું પરિપક્વ પરાગાશય જોયું. ઓપ્શન એમાં આપણે જોયું તરુણ પરાગાશયનો આડો છેદ અને એક લઘુ બીજાણુધાનીની દિવાલની અંતરના સ્તરો. હવે જે આપણે ભણવાનું છે એ લઘુ બીજાણુ જનનની પ્રક્રિયા. લઘુ બીજાણુ જનનની પ્રક્રિયા એટલે કેવું? તો કે પરાગરજ બનવાની ક્રિયા, કે પરાગરજ એ કઈ રીતે બનશે. તો જ્યારે પુષ્પ એ પરિપક્વ થાય, કેમ કે મનુષ્ય જ્યારે પરિપક્વ થાય ત્યારે જે પોતે પ્રજનન કરે, એવી જ રીતે જ્યારે પોતે સંપૂર્ણ રીતે પોષક તત્વોથી મેળવી પરિપક્વ થશે ત્યારે પોતે બીજાણુઓનું જનન કરશે. એટલે કે બીજાણુઓ બનાવવાની ક્રિયા શરૂ થશે. અને બીજાણુ બને એટલે એ પછી એને રિલીઝ કરવાનું કામ પણ એ પોતે લઘુ બીજાણુધાની છે એ કરશે. તો એ જે લઘુ બીજાણુધાની છે કે જ્યારે પરાગાશય તરુણ હોય એટલે કે બનતું હોય ત્યારે સઘન રીતે ગોઠવાયેલા એક સરખા એટલે કે સમજાત કોષોના સમૂહને, કેવા કોષોના સમૂહને? સમજાત કોષો, એક સરખા, બરોબર, એ લઘુ બીજાણુધાનીની મધ્યમાં સ્થાન લે, બરાબર. જેને આપણે શું કહેશું? બીજાણુ જનક. કે એમાંથી એ નવા નવા કોષો, નવા નવા બીજ, નવા નવા પુંકેસર તંતુઓ, બરાબર, કે જે પરાગરજ બનાવવા માટે નરજન્યુઓ બનાવશે. અને નરજન્યુ એ કઈ રીતે? તો કે પરાગાશય પરિપક્વ બને ત્યારે બીજાણુજનક પેશીના કોષો અર્ધીકરણ પામે. શું પામે? અર્ધીકરણ પામે. અને અર્ધીકરણ પામ્યા બાદ એ જે છે એ લઘુ બીજાણુ ચતુષ કે પરાગ ચતુષ તરીકે ઓળખે. હવે જો કે કોઈ એક કોષ છે એનું અર્ધીકરણ થયું એટલે કેટલા કોષ થયા? 2. હવે 2નું પાછું અર્ધીકરણ થાય એટલે 2 ને 2 કેટલા થશે? 4. એટલે એ જે 4 કોષોનો જે સમૂહ છે એ સમૂહને આપણે શું કહેશું? ચતુષ્ક કે પરાગ ચતુષ તરીકે ઓળખવો પડે, જે લઘુ બીજાણુધાની તરીકે ઓળખાય છે. બીજાણુજનક પેશીનો પ્રત્યેક કોષ લઘુ બીજાણુ ચતુષ્ક સર્જાવવા માટે ક્ષમતા ધરાવે. જો બીજાણુજનકનો જે આપણે અહીંયા કોષ હતો, પેશીનો દરેક કોષ, પ્રત્યેક કોષ એ નવા નવા 4 લઘુ બીજાણુ બનાવવા માટે એ કેપેસિટી ધરાવે. અને નવા પરાગ લઘુ બીજાણુઓ પરાગ માતૃકોષ પોતે બનાવશે. પરાગ કે લઘુ બીજાણુ માતૃકોષ એ પોતે બનાવશે. એટલે પહેલાં શું થયું કે પરાગાશય જ્યારે તરુણ હોય ત્યારે પરાગ લઘુ બીજાણુઓમાં સમજાત કોષોનો સમૂહ એ ભેગા થાય એને આપણે બીજાણુજનક કહીએ. બીજાણુજનક એ અર્ધીકરણ પામે એટલે 1 માંથી 2, 2 માંથી 4 ચતુષ્ક પોતે લઘુ બીજાણુ બનાવે, 4 લઘુ બીજાણુ બનાવે. અને એ પ્રત્યેક જે બીજાણુજનક છે, જે અહીં તમને બીજાણુ જે કોષ દેખાતા હતા, એ બીજાણુજનક એ પ્રત્યેક એ પોતે ચતુષ્ક લઘુ બીજાણુ બનાવવા માટેની કેપેસિટી, ક્ષમતા ધરાવે. જો અહીં તમને ચતુષ્ક તમને દેખાયેલા છે. પરાગ માતૃકોષ, જેને આપણે પોલન મધર સેલ PMC તરીકે ઓળખશું. પરાગરજ બનાવવાવાળા કોષો એટલે પરાગ માતૃકોષ તરીકે ઓળખાય. એમાંથી અર્ધીકરણ થાય અને લઘુ બીજાણુઓ ધરાવવાની સંખ્યાને લઘુ બીજાણુ જનન કહેવાય. માઇક્રોસ્પોરોજીનેસિસ શું કહેવાશે? લઘુ બીજાણુ જનન. જ્યારે લઘુ બીજાણુ સર્જાય ત્યારે 4 કોષોનો સમૂહ હોય. તો 4 કોષો જેને લઘુ બીજાણુ ચતુષ કે પરાગ ચતુષ તરીકે ઓળખાય. પરાગાશય પરિપક્વ થાય. જ્યારે પરાગાશય જે છે
એ પોતે પરિપક્વ થાય ત્યારે સુકાઈ જાય, અંદરથી પાણી જેવા જે પદાર્થ હોય એ પોતે દૂર થાય અને સુકાઈ જાય. સુકાઈ જતા લઘુબીજાણુ એકબીજાથી શું થાય, સુકાતા સુકાતા એ છૂટા પડવા માંડે અને છૂટા પડે અને પરાગરજમાં એ પોતે વિકાસ પામે, કારણ કે એ કોરા થઈ જાય, હાવ આપણે જોઈએ ને તો કે શુષ્ક થઈ જાય. તો દરેક લઘુબીજાણુધાની જે કોઈ પણ 4 લઘુબીજાણુધાની આપણે જોઈ હતી, તો કે એ દરેક લઘુબીજાણુધાનીમાં હજારોની સંખ્યામાં પરાગરજ ભેગી થાય અને છૂટી પડે. સુકાતા સુકાતા તમને ખબર છે કે જમીનમાં પાણી નાખો, બરાબર, જો ફળદ્રુપ જમીન હોય અને પાણી નાખો તો એ પાછી ચોંટી જાય, પરંતુ જ્યારે સુકાઈ જાય તો એમાં વચ્ચે તિરાડ પડી જાય. તો એવી જ વસ્તુ આમાં થાય છે. લઘુબીજાણુ તૂટતા એક સ્ફોટન થાય અને સ્ફોટન થવાથી લઘુબીજાણુ પરાગાશયમાંથી પરાગરજ બધી એ મુક્ત થઈ જાય છે. પરાગરજ મુક્ત થતાં એ પછી ગમે ત્યારે એ પોતે પરાગાસન ઉપર બેસે અને પરાગાસન ઉપર બેસી અને પોતે નવા સજીવને જન્મ આપે છે. પરાગરજની રચના. પરાગરજ કેવા જોવા મળે? જો આપણે જોવા હોય તો સૂક્ષ્મદર્શક યંત્રમાં આપણે જોવા મળે છે અને આપણે આ પ્રેક્ટિકલ પણ આવશે, બરાબર. પરાગરજ એ નરજન્યુનું કહેવાય છે જે લઘુબીજાણુમાં બને છે, લઘુબીજાણુ જનન દ્વારા. જાસૂદ કે અન્ય કોઈ પુષ્પના ખુલ્લા પરાગાશયને સ્પર્શ કરતા આંગળી ઉપર પરાગરજનો પાવડર જોવા મળે. કોઈ પણ આપણે એક જાસૂદ હોય તો જાસૂદમાં તમે આંગળી ઉપર લેશો એટલે તમને અહીંયા એના કલર્સવાળા નાના નાના કણી જેવી રચના જોવા મળે. હવે એ જે પરાગરજ છે એ પાવડર જે હોય, પાવડરને આપણે કાચની સ્લાઇડ ઉપર મૂકવાનું, સ્લાઇડ ઉપર મૂકી એમાં પાણી નાખવાનું એક ટીપું અને ઉપર કવર સ્લિપ ઢાંકી દેવાની, એટલે પરાગરજ આડાવળે ક્યાંય જાય નહીં. અને સૂક્ષ્મદર્શક યંત્રમાં આપણે જો જોવો તો તમને વિવિધ જાતની પરાગરજ જોવા મળે. એમાં કદ, એનો આકાર, એનો રંગ અને એની રચના, એમાં ભિન્નતા, ડિફરન્શિએશન જોવા મળે, ફેરફાર જોવા મળે. કારણ કે આપણે મનુષ્યને જો કે 5 આંગળી ક્યારેય ભેગી નથી હોતી, બરાબર ને, એક સરખી નથી હોતી. તો જો તમને એમ સરસ મજાની આકૃતિ પરાગરજની દેખાડેલી છે. પરાગરજ છે તો પરાગરજ કોને કહેશું? પરાગરજ સામાન્ય રીતે ગોળાકાર હોય, 20 થી 50 માઇક્રોમીટર ધરાવે, એનો વ્યાસ છે. પરાગરજ દ્વિસ્તરીય કોષ દિવાલ ધરાવે. કેટલા? દ્વિસ્તરીય. જેમાં બહારનું આવરણ સખત હોય એને બાહ્ય આવરણ કહેવાય અને એ આજુબાજુના પર્યાવરણ સામે રક્ષણ મેળવે. અને તે કોનું બનેલું હોય? તો કે સ્પોરોપોલેનિન. આ નામ તમારે યાદ રાખવું જરૂરી બનશે. સ્પોરોપોલેનિનનું બહારનું સખત આવરણ હોય અને ખૂબ જ એ પોતે પ્રતિરોધક કાર્બનિક દ્રવ્ય છે કે કોઈ પણ પ્રકારનું ઉત્સેચક એને આવે તો એ પોતે નાશ પામે નહીં. ઊંચા તાપમાને જલદ એસિડ અને બેઝ સામે પણ ટકી શકે. ઉત્સેચકો સ્પોરોપોલેનિનને અવનત કરી શકતા નથી. અવનત એટલે કે એને તોડી શકતા નથી, એનું વિઘટન કરી શકતા નથી. પરાગરજના બાહ્ય આવરણોમાં જ્યાં સ્પોરોપોલેનિન ગેરહાજર હોય ત્યાં છિદ્રો જોવા મળે, કાણા જેવી રચના. જ્યાં સ્પોરોપોલેનિન નથી ત્યાં એ જે છે એને આપણે શું કહેશું? જનન છિદ્રો. વ્યાખ્યા યાદ રાખવાની છે, તમારે પાકું કરવાનું છે, બરાબર. સ્પોરોપોલેનિનમાં એની રચના જે જોવા મળે એ ગેરહાજર રીતે જે છે એને આપણે જનન છિદ્ર તરીકે રચના કરશું. સ્પોરોપોલેનિનની હાજરીને કારણે પરાગાશય અશ્મિય સ્વરૂપે પણ જોવા મળે કે લાંબો સમય સુધી જાળવવા માટે એ પોતે એક અશ્મિ સ્વરૂપે પણ રહે. પરાગરજના અંદરના આવરણને અંતઃ આવરણ કહેવાય, જે સેલ્યુલોઝ અને પેક્ટિન, તમારે ટેક્સ્ટબુકમાં સેલ્યુલોઝ દેખાડેલું છે પણ પેક્ટિનનું પણ એ પોતે બનેલું છે કે જે અંદરનું આવરણ છે. તો અંદરનું આવરણ સેલ્યુલોઝનું શા માટે? તો કે પરાગરજમાં જન્યુજનક જે છે, નરજન્યુજનક, એનો વિકાસ થાય અને કોષરસમાં રસતરથી આખો ઘેરાયેલો પરાગરજનો કોષરસ એના રસતર જે ઉપરનું જે છે અંદરનું અંતઃ આવરણ એની સાથે જોડાયેલો જોવા મળે. જ્યારે પરાગરજ પરિપક્વ બને ત્યારે એ 2 કોષો, વાનસ્પતિક કોષ અને જનન કોષ ધરાવે. પ્રત્યેક પરાગરજ એ જ્યારે
પરિપક્વ બને ત્યારે એ પોતે એક વાનસ્પતિ કોષ ધરાવે અને બીજો જે કોષ ધરાવે એ કોષ છે જનન કોષ. બરાબર, બે કોષ ધરાવશે. તો વનસ્પતિ કોષનો ઉપયોગ હું અને જનન કોષનો ઉપયોગ શું? વાનસ્પતિક કોષને નાલ કોષ કહેવાય અને મોટો હોય, અને વાનસ્પતિક કોષ હોય એ વિપુલ ખોરાક સંગ્રહ, એટલે જ્યારે પણ જનન કોષને પોષણની જરૂરિયાત હોય તો એ પોતે ખોરાક જ્યાંથી સંગ્રહ થાય છે અને અનિયમિત આકારનો જોવા મળે, કોષ કેન્દ્ર ધરાવે. જનન કોષ વિશે ભણતા હોય તો એ વાનસ્પતિક કોષના કોષરસમાં તરતો હોય. બરાબર, અને ઘટ કોષ કેન્દ્ર અને કોષરસ ધરાવે અને કેવો તો કે ત્રાકાકાર જોવા મળે. 60% વધુ આવૃત બીજધારીમાં પરાગરજ દ્વિકોષીય અવસ્થાઓને મુક્ત કરે છે. કેટલી આવૃત બીજધારીમાં? 2 કોષીય, 2 ભાગમાં, 2 કોષમાં એ પોતે અવસ્થા મુક્ત થાય છે. અવસ્થા મુક્ત થાય એટલે જો આ રીતની રચના તમને સ્કેનિંગ ઇલેક્ટ્રોમેગ્નેટિક માઇક્રોસ્કોપમાં, બરાબર, સ્કેલિંગ ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ સેમમાં તમને જોવા દેખાડ્યું છે. પરાગરજ આ રીતની રચના તમને દેખાઈ રહી છે. જો અહીંયા જનન કોષો અને એના પ્રાકૃતિક કોષો તમને જોવા મળે છે. સોરી, બાકીની જાતિઓમાં પરાગરજ મુક્ત થાય એ પહેલા એ ત્રિકોષીય અવસ્થાઓ દર્શાવે. કેટલા? 3 કોષ. તો એ 3 કોષ કઈ રીતે? જનન કોષ સંભાજન પામે 2 નરજન્યુ અથવા તો પુંજન્યુ સર્જે. કેટલા? 2 નરજન્યુ, એટલે જનન કોષ કેટલા? 2. અને ઘણી જાતિઓમાં પરાગરજ ઘણા લોકોમાં તીવ્ર એલર્જી કરે, જે તમને ખબર છે કે અમુકને ફૂલની એનર્જી હોય, એલર્જી, કે એ કેવું તો કે શ્વાસમાં જાય તો એ પોતે શ્વસનાંગોને રોગ કરે, જેમ કે અસ્થમા અને બ્રોન્કાઇટિસ. જેમ કે તમને ખ્યાલ હોય તો કે આયાત કરેલા ઘઉંની સાથે અશુદ્ધિ તરીકે ગાજર ઘાસ હોય તો એની પરાગરજ જે છે એ એલર્જી પ્રેરે છે. નાકની અંદર જાય અને એ ડાયરેક્ટ શ્વસન નળીને એ પોતે નુકસાન કરે છે અને બ્રોન્કાઇટિસ અને અસ્થમા જેવા રોગ પ્રેરે છે. જો તમને આકૃતિ આપી છે, કોઈ એક કોષ હોય એમાંથી 2 કોષ રસદાની અને કોષ કેન્દ્ર છૂટા પડે, જે આ જે છે એ વાનસ્પતિક કોષ તરીકે વર્તે અને ત્રાકતંતુમાં એ પોતે 2 જે જનન કોષો તરીકે વર્તે છે. પછી પરાગરજ જાળવવા ઘણીવાર એવું થાય કે જે કૃત્રિમ પ્રજનન કરાવડાવવું હોય, પરાગ નયનની ક્રિયા કૃત્રિમ રીતે કરવી હોય તો પરાગરજની નીપજો ઘણી બનાવવી જરૂરી છે. અને પરાગરજ જે છે કે જેમાં તમે અહીંયા જોયું હતું કે પોષક સ્તર, વાનસ્પતિક કોષ એ પોષક સ્તર ધરાવે છે, તો એની પોષક સ્તર કેવા તો કે ઘણા વિટામિન્સ, ઉત્સેચકો ધરાવતા હોય. તો એ પોતે છે ને એક ખોરાક તરીકે અથવા તો એમાં ઉપયોગી નીવડે છે, એક દવા તરીકે પણ એનો ઉપયોગ થાય છે. પરાગરજ પોષક તત્વોથી સંપૂર્ણ હોય, સમૃદ્ધ હોય. હાલમાં વર્ષોમાં પરાગરજની ગોળીઓ, ટેબ્લેટ્સ પણ આહારમાં ઉપયોગી છે. પરાગરજમાંથી ટેબ્લેટ્સ બનાવે. પશ્ચિમી દેશોમાં પરાગરજની પેદાશો ગોળીઓ અને સિરપ સ્વરૂપે બજારમાં જોવા મળે. પરાગરજનો વપરાશ કરવાથી એની જે ગોળીઓ છે એ લ્યો તો રમતવીરો એ ઘોડાઓના દેખાવમાં વધારો કરે છે. રેસમાં ટૂંકમાં એને એનર્જી પ્રોડક્શન માટે, એનર્જી મેળવવા માટે આની ટેબ્લેટ્સ એ લેવામાં આવે છે. પરાગરજ લાંબો સમય સુધી જાળવવો હોય કે માનો કે આપણે સ્પેસિફિક જે ચેપ્ટર નંબર આપણે 9માં ભણી ગયા હતા કે સંવર્ધન કરવું હોય, વાનસ્પતિક સંવર્ધન, તો પરાગરજ જે લાક્ષણિક પુષ્પ હોય કે જે કેપેસિટી સારી દર્શાવતી હોય, ફલિતતા સારી દર્શાવતી હોય, તો એની પરાગરજ ભેગી કરવામાં આવે અને એને સ્ટોરેજ કરાવવામાં આવે છે. તો એ સ્ટોરેજ કઈ રીતે? તો કે જ્યારે પરાગાશયમાંથી મુક્ત થાય તો ફલનમાં લેવાની હોય એની કરતાં એ જીવિતતા ગુમાવે, એટલે કે ઘણી નાશ પામતી હોય. પરાગાસન ઉપર સ્થાપન થવું જરૂરી છે, કારણ તો કે એના વિના કોઈ પ્રકારની પ્રોસેસ થશે નહીં.
તો પરાગરજની જીવિતતાનો સમયગાળો અમુક સમયનો છે જે તાપમાન અને ભેજ ઉપર ડિપેન્ડ કરે. તાપમાન અને ભેજ હોય તો એ પોતે પોતાની જીવિતતા રાખી શકે અથવા તો સુકાઈ જાય તો એ પોતે જીવિતતા ગુમાવે છે. જેમ કે ઘઉં અને ચોખાની પરાગરજ મુક્ત થયા પછીની 30 મિનિટ સુધી એ પોતે જીવી શકે. રોઝેસી, લેગ્યુમિનોઝી અને સોલેનેસી કુળના સભ્યોમાં એની જીવિતતા મહિનાઓ સુધી પણ હોય, ઘણા મહિનાઓ સુધી સાચવી શકાય. પછી તમને ખબર છે કે દૂધને આપણે જાળવીએ છીએ, લાંબો સમય સુધી દૂધની કોથળીમાં રહી શકે, તો એને આપણે પ્રિઝર્વેશન કહીએ છીએ. તો પરાગરજને પ્રવાહી નાઇટ્રોજન એટલે કે -196 ડિગ્રી સેલ્સિયસ સુધી એને સંગ્રહ કરવામાં આવે, જેને આપણે નામ આપ્યું છે ક્રાયો પ્રિઝર્વેશન. ઘણીવાર પરીક્ષામાં ક્રાયો પ્રિઝર્વેશનની સંજ્ઞા અથવા તેની વ્યાખ્યા પૂછાય છે. તો ક્રાયો પ્રિઝર્વેશન કોને કહેવાય? તો કે મોટી સંખ્યામાં પરાગરજની જાતને પ્રવાહી નાઇટ્રોજનમાં સંગ્રહિત કરી રાખવું. પ્રવાહી નાઇટ્રોજનમાં કેટલા ડિગ્રી સેલ્સિયસ? તો કે -196 ડિગ્રી સેલ્સિયસ સુધી. એનાથી શું થાય કે જે એની જે રાસાયણિક પ્રક્રિયાઓ જે છે, જે પરાગરજમાં જે રાસાયણિક પ્રક્રિયાઓ થતી હોય કે જે ફલન માટે જરૂરી હોય, એ કેવી? તો કે ધીમી પડી જાય અથવા તો સ્ટોપ થઈ જાય, કારણ કે ચારે બાજુ 196 ડિગ્રી સેલ્સિયસ પણ કેવા માઇનસ, તો એ ટેમ્પરેચર ખૂબ જ ડાઉન હોય. એવી જ રીતે એનો સંગ્રહ કરવામાં આવે, જેને આપણે શું કહીએ છીએ? પરાગનિધિ અથવા પોલન બેંક, જે પાક સંવર્ધન માટે ઘણું જરૂરી બને. તો મિત્રો, આજે આપણે પુંકેસર તંતુ વિશે આપણે ભણ્યા છીએ. હવે આપણે જે જોવાનું છે સ્ત્રી કેસર તંતુ વિશે, જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. ઓકે, થેન્ક યુ વેરી મચ. સબસ્ક્રાઇબ કરવાનું ભૂલવાનું નથી.